ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાના મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ। ધારીના જૂના બસ સ્ટેશન ખાતે ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાના કારણે જગતના તાત ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે। ત્યારે તારીખ 4/11/25ના રોજ સવારે 9થી બપોરના 12 કલાક સુધી ખેતી બચાવો સત્યાગ્રહનું આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તેમજ માજી ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી સહિતના રાજકીય આગેવાનોની હાજરીમાં 18 વરણના ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા। મગફળી અને કપાસ સહિતના તમામ પાકોમાં મોટું નુકસાન આવેલ છે। ખેડૂતોના માલનો પૂરો ભાવ આપવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલ છે અને આત્મહત્યા તરફ જઈ રહેલ છે। હાલ ખેડૂતોની નુકસાનીની ગંભીર નોંધ રાજ્ય સરકાર લેતી નથી। સર્વેના નાટક કરીને જગતના તાતની મશ્કરી રૂપ સહાય ચૂકવવામાં આવશે તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવેલ। ત્યારે સહાય રૂપે પાક ધિરાણ માફીની વ્યાજબી માંગણી અથવા તો વીઘા દીઠ 50,000 કરતાં વધારેનું નુકસાન થયેલ છે, જે સહાય પેકેજ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે ઉપસ્થિત નેતાઓએ ભાજપની સરકાર સામે શબ્દોરૂપી ચાબખા મારેલા હતા। ધારી તાલુકાના ગામડાઓ સહિત ચલાલા વિસ્તારમાંથી પણ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા। ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના દરેક આગેવાનો અને કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરેલ હતા તેમજ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। ખેતી બચાવો સત્યાગ્રહની સાવણીની અંદર આજે ધારીના પાદરમાં બેઠા છીએ। અમરેલી જિલ્લાના તાલુકા મથકે ધરણા અને આવેદનો ખેતી બચાવો એટલે કે 15 મુદ્દાઓ લઈને અમે લોકોની વચ્ચે ગયા છીએ। ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ખેડૂતોને અત્યારે દેવા માફી એ અમારો મુખ્ય મુદ્દો છે। દેવા માફી કરાવવા માટે ખેડૂતોની એક વાતને સરકારના કાન ખુલે એ વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી છે નિભાવી રહ્યા છે। રિપોર્ટર સંજય વાળા, ધારી।